નમસ્કાર મિત્રો, જલકારી ટીવી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, 11ના દિવસે તુલસી વિવાહનો ઉત્સવ ઉજવવામાં આવે છે. કારતક મહિનાની 11, એટલે 2-3 છે કે શનિવારે જ કદાચ હશે. તો આ તહેવાર જે ઉજવાય છે એની પૌરાણિક કથા શું છે, અને એ આજના ખાસ કરીને આપણા જે ઓબીસી, એસસી, એસટી સમાજના લોકો એ વિશેષ રીતે આ તહેવાર ઉજવતા હોય છે કે તુલસી છે એના લગ્ન એ શાલિગ્રામ, એટલે કે વિષ્ણુ ભગવાનનું એક રૂપ છે. વિષ્ણુ સાથે એ તો એની સાથે શાલિગ્રામ સાથે એમના લગ્ન કરતા હોય છે. તો આની કથા શું છે, અને બીજું શાસ્ત્રોમાં અસુર કોને કીધા છે, શૂદ્રવર્ણના જે આપણા જે આજના ઓબીસી, એસસી, એસટી સમાજના લોકો છે એને આ કથા પરથી શું બોધપાઠ મળે છે, એવી થોડીક આપણે વાતો જાણીએ. કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે તહેવાર ઉજવતા હોય છે, પણ એની પાછળની જે પૌરાણિક કથા શું છે એ આપણને ખબર નથી હોતા. એટલે આપણે એ જોઈએ. તો આ બાબતે અત્યારે એઆઈ જેટલા છે ને, પરપ્લેક્સિટી છે, ચેટ જીટીપી છે, ગ્રોક છે, એની પાસે આખી બહુ ડેટાબેઝ છે, અને એનો કોઈ પણ સવાલ પૂછો ને તો લગભગ એ તમને સરળ અને સાદો અને ગુજરાતીમાં પૂછો તો ગુજરાતીમાં જવાબ આપે. હા, તો એ આપણે સવાલ પૂછ્યો કે વૃંદા તુલસી વિવાહ તહેવાર ઉજવવામાં આવે છે એની પાછળનું પૌરાણિક કથા શું છે, અને આ કથામાંથી સામાન્ય નાગરિકોને કોઈ બોધપાઠ લેવા જેવું છે એ જણાવવા વિનંતી. તો એનો જવાબ આવે છે કે વૃંદા તુલસી વિવાહ તહેવારની પૌરાણિક કથા આ પૌરાણિક કથા છે, એટલે કે કોઈ ઐતિહાસિક ઘટના નથી. મતલબ કે એક વાર્તા છે. બ્રાહ્મણ પંડિતોએ આવી જે કથા લખી એ વાર્તા છે, અને આ કથા છે એ પદ્મપુરાણ, બ્રહ્મવેદ પુરાણ અને શિવ પુરાણમાં વર્ણવેલી છે. વૃંદા અને તુલસી એટલે કે પવિત્ર વનસ્પતિની આ વાર્તા છે એ ગ્રોકે આ જવાબ આપ્યો. અને આ કથા ભગવાન વિષ્ણુ, શિવ અને દેવ અસુર યુદ્ધ સાથે જોડાયેલી છે. અને કથાનો જે સારાંશ છે ને આ ટાઈપનો છે કે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન શિવના ક્રોધથી ઉત્પન્ન થયેલા તેજમાંથી જલંધર નામનો અસુર જન્મ્યો, અને તેને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું કે જ્યાં સુધી તેની પત્ની વૃંદા પતિવ્રતા રહેશે, એટલે કે એનો પતિવ્રતા ધર્મ અખંડ રહેશે, ત્યાં સુધી તે અજય રહેશે. એટલે એમ કે એને કોઈ હરાવી નહીં શકે. અને આ જે વૃંદા હતી ને એ પતિવ્રતા હતી, અને એ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. એટલે આ વરદાનને કારણે જલંધર છે અજય બન્યો, અને એને દેવતા ઉપર આક્રમણ કર્યું, દેવલોક જીતી લીધું, અને એ સમગ્ર વિશ્વનો સ્વામી પોતાને જાહેર કરી દીધો. એટલે દેવતાઓ છે ભગવાન વિષ્ણુ અને શિવની મદદ માંગી. હવે એ મદદ માંગી એટલે એમ કે જલંધરને હરાવવા માટે ભગવાન વિષ્ણુએ જલંધર રૂપનું ધારણ કર્યું, અને એ વૃંદા પાસે ગયા. એટલે એમ કે જલંધર ઘરે નહોતા ત્યારે એમના ઘરે ગયા, અને જલંધરનું વિષ્ણુ ભગવાને રૂપ ધારણ કરી લીધું, અને પછી એની સાથે સંબંધ બાંધ્યો. એટલે એમ કે જે વૃંદા એનું પતિવ્રતા જે ધર્મ હતો એ તૂટી ગયો, અને એ તૂટી ગયો એટલે પછી જલંધર નું બધું તપ જપ ઉઈ ગયું, અને એને પછી ભગવાન શિવે છે એ જલંધરને ત્રિશૂળથી મારી નાખ્યો. હવે આ જયારે વૃંદાને ખબર પડી તો એને ભગવાન વિષ્ણુને શાપ આપ્યો કે તું પથ્થર બની જા. આથી વિષ્ણુ ભગવાન પથ્થર, એટલે કે જે શાલિગ્રામ તરીકે આપણે બધા ઓળખે છે એ બની ગયા. અને પછી વૃંદા છે ને એ એના પતિના અંતિમ સંસ્કાર કર્યા, અને પોતે સતી થઈ ગઈ, એટલે કે એની સાથે એ પોતે સળગીને મરી ગઈ. હવે વૃંદાના ભસ્મ, એટલે કે જે રાખ હતી ને એમાંથી એક તુલસીનો રસ છોડવું ગયો. ભગવાન વિષ્ણુએ એ વૃંદા, એટલે કે તો મરી ગઈ, પછી એને વરદાન આપ્યું કે તુલસી રૂપે એની એની પૂજા થશે. અને તુલસીને વિષ્ણુની પ્રિય પત્ની માનવામાં આવે છે, અને વિષ્ણુ સાથે એનો આ પ્રતિકાત્મક એક વિવાહ તુલસી વિવાહ તરીકે કરવામાં આવે છે. હવે આ કથામાંથી નાગરિકોને શું પાઠ મળે, તો કે ભાઈ પતિવ્રતા સ્ત્રી છે તો એના પતિને એ અજય બનાવી દે છે. એટલે કે જીવનમાં પતિ પત્ની એકબીજા પ્રત્યે વિશ્વાસ રાખવો જોઈએ, અને પોતાના પતિમાં નિષ્ઠા રાખવી જોઈએ, વ્યભિચાર ટૂંકમાં ન કરવો જોઈએ. આ ટાઈપનો એક બોધપાઠ લઈ શકાય. જવાબ તો એને ઘણો બધો લાંબો આપ્યો છે. અને ધર્મ અને કે ભગવાન વિષ્ણુએ વૃંદાના પતિવ્રતનો ભંગ કર્યો, પરંતુ વિશ્વના કલ્યાણ માટે આથી ધર્મના માર્ગે ચાલવું જરૂરી હતું. પરંતુ ક્યારેક મહાન, એટલે કે વિશ્વનું કલ્યાણ કરવા માટે થોડા ઘણા ખોટા કામ પણ
કરવા પડે, એના જેવું આ એક વાત છે. આ તહેવાર પતિ પત્નીના, એનો સારાંશ એવો છે કે પતિ પત્નીના પવિત્ર સંબંધ, ભક્તિ અને ધર્મ માર્ગે ચાલવાનું મહત્વ શીખવે છે, એમ ગ્રોક જવાબ આપે છે. આ આવી રીતે તમે જોયું ને તો બધા તુલસી વિવાહ ઉજવતા હોય છે. તો ગ્રુપને આપણે બીજો એક સવાલ પૂછ્યો કે વૃંદા તુલસી વિવાહની કથામાં ભગવાન વિષ્ણુ એક પતિવ્રતા સ્ત્રીની પવિત્રતા ભંગ કરે છે, તે કેટલે અંશે યોગ્ય કહેવાય? આ ઘટના તો એક જધન્ય અપરાધની શ્રેણીમાં આવી શકે કે નહીં? આવી ઘટનામાંથી આપણને શું બોધપાઠ મળે તે જણાવો વિનંતી. એટલે એ જવાબ આપે છે કે પૌરાણિક કથા, ધર્મશાસ્ત્ર અને નૈતિકતાની દ્રષ્ટિએ આપણે એનો જોઈએ તો પૌરાણિક કથાનું અનુસાર કે વિષ્ણુએ વૃંદાના પ્રતિવ્રતના ભંગ કરી અને જલંધરનો અત્યાચારનો અંત લેવો, જેથી દેવલોક, પૃથ્વીલોક અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થયું. હવે ખરેખર તો અસુરો છે એ પૃથ્વી ઉપર રહેતા હોય, દેવલોક સ્વર્ગમાં રહેતા હોય. તો જલંધરે તો સ્વર્ગ ઉપર, દેવલોક ઉપર હુમલો કર્યો હતો, એને એ ટૂંકમાં એ જીતી લીધું હતું. પૃથ્વી વાળાને કઈ એમાં કઈ પ્રોબ્લેમ કે વાંધો એવું કઈ કથામાં દેખાતું નથી. તો પૃથ્વી અને સમગ્ર વિશ્વનું કલ્યાણ કેવી રીતે થાય? આ તો દેવતાઓને વાંધો હતો, તો દેવતાના માટેથી આ બધું કાવતરા થયા હતા. આધુનિક કાયદા અને નૈતિકતાની દ્રષ્ટિએ જે ગ્રોક છે શું જવાબ આપે છે? તો આધુનિક જે આઈપીસી નો કાયદો છે ને, એમાં એમ તો એમ કહેશ કે આઈપીસી ની કલમ 375 રેપ ઓન ફોલ્સ પ્રોમિસિંગ, એટલે એમ કે સંમતિ વગરનું કૃત્ય બળાત્કારની શ્રેણીમાં આવે. એટલે કે નૈતિકતાની દ્રષ્ટિએ બહુ ખરાબ કહેવાય. ગમે એટલો ઉદ્દેશ તમારો સારો હોય, પણ એના સાધન પણ તમારે એ સારા હોવો જોઈએ. એટલે કે નૈતિક દ્રષ્ટિએ એનો જે નિષ્કર્ષ છે આ જધન્ય અપરાધની શ્રેણીમાં આવે છે. પરંતુ આ પૌરાણિક કથા છે, એટલે કે ઇતિહાસ નથી, એના કાયદાના ઇતિહાસ નથી, એટલે કે વાર્તા છે. એટલે એમ કે આધુનિક કાયદાના માપદંડે માપી શકાય નહીં. એનો ઉદ્દેશ્ય શું છે એ આપણે જોવું જોઈએ. આ એનો જવાબ છે. અને ખરેખર તો સ્ત્રીની સંમતિ વગર એની સાથે આવી રીતે કામ કરવામાં આવે તો એ ખરેખર એમ કે કોઈ જગ્યાએ સહન કરી શકાય એવું નથી. સમા અને પરિવર્તન, એટલે વૃંદાએ પછી શાપ આપ્યો ને એ બધી જે આપણે વાર્તા જોયું ને એ છે. તો સૌથી મોટો બોધપાઠ એમ કે ભાઈ પૌરાણિક કથાઓને આધુનિક નૈતિકતાથી ચશ્માથી નહીં જોવાની, પરંતુ તેમાંથી સમય સંદર્ભે યોગ્ય સંદેશ કાઢવો જોઈએ. એટલે આ એમની હવે ખરેખર તો છે ને, આ જે પૌરાણિક કથા વાર્તા છે તો એમાં આપણને સવાલ તો ઉભા થાય ને કે ભાઈ નૈતિક વાર્તા ભલે હોય, પણ એમાં નૈતિકતા તો હોવી જોઈએ. અને આપણે લોકો જે તુલસી વિવાહ ઉજવીએ છીએ તો શા માટે ઉજવીએ છીએ? વૃંદા પતિવ્રતા હતી અને વિષ્ણુ ભગવાનની ભક્ત હતી, તો એની સાથે વિષ્ણુ ભગવાને દગો કર્યો. જલંધર એની સાથે વાંધો હતો, જલંધરને મારવા માટે કઈક કાવતરા કરે ભલે, પણ વૃંદા તો નિર્દોષ હતી ને, તો એની સાથે શા માટે? બીજું હિન્દુ ધર્મમાં કહેવાય ને કે ભાઈ 7 જન્મ સુધી એ લગ્ન થઈ ગયા એમ સાથે જ રહેતા હોય. તો આ તો જલંધર એના પતિને બદલે વિષ્ણુ ભગવાન એની સાથે લગ્ન કરાવે છે. અને એ વૃંદાની તો કોઈ ઈચ્છા હતી જ નહીં ને એની સાથે લગ્ન કરવાની. એની સાથે એ તો એ ભક્તિ ભાવથી જોતી હતી. અને હિન્દુ ધર્મમાં અસુર કોણ? આમ જોઈએ તો આમ શાસ્ત્રો મુજબ કે ભાઈ અસુર શુદ્ર વર્ણના લોકોને મોટા ભાગે અસુર કહેવાય છે, એવું માનવામાં આવે છે. તો આ તો અસુરની પત્ની શક્તિશાળી, એટલે એને વ્રત ને ટૂંકમાં પતિવ્રતા. તો દેવતાઓની પત્નીઓ કેમ શક્તિશાળી નહીં હોય? એટલે એ દેવતાઓ કેમ પાવરફુલ નહીં શકે? આ પણ મનમાં સવાલ ઉભા થાય ને. અને આજના જો અસુરો એટલે કે શુદ્ર વર્ણના લોકો, જે ઓબીસી એસસી એસટી કહી શકાય, જે પોતાને હિન્દુ માનતા હોય, તો એ તો એમની માતા છે ને વૃંદા, આ વાર્તા અનુસાર. તો અસુરોની માતા એટલે કે શુદ્રોની માતા સાથે કોઈ દુરાચાર કરે, અને એ તહેવાર આપણે જે દુરાચાર કરનાર છે એ જ વિષ્ણુ ભગવાન સાથે એમના લગ્ન કરીને કેવી રીતે આપણે ઉજવી શકીએ? એ પણ એક સવાલ ઉભો થાય. આ તુલસી વિવાહની એટલે મોટા ભાગના અત્યારના આપણા લોકો જે તુલસી વિવાહ ઉજવતા હોય છે, તો એમને આ કથાની ખબર હશે ખરી? તો આપણી સાથે પ્રેમજીભાઈ પરમાર જોડાણા છે. તો પ્રેમજીભાઈને પૂછીએ, પ્રેમજીભાઈ આ બાબતે આપનું શું કહેવાનું છે? અને આ કેટલી અંશે યોગ્ય અથવા તો નૈતિકતાની દ્રષ્ટિએ શું તમે આ બાબતમાં એક તો તમારો પહેલો પરિચય આપજો અને પછી તમારી વાત કરજો. પ્રેમજીભાઈ પરમાર. હા, હું ધોળકાથી બોલું છું, પ્રેમજીભાઈ પરમાર, અને એક બહુજન લેખક પણ છું. અને વર્ષોથી આ પ્રકારની પ્રવૃત્તિ સાથે
અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના ઉત્થાનની પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું. હવે જે સાહેબે વાત કરી ચિમનભાઈએ, એના સંદર્ભમાં થોડું વિચારીએ કે હિન્દુ ધર્મની જે કથાઓ છે, આ બધી કથાઓ કાલ્પનિક કથાઓ છે, મનોરંજન માટેની કથાઓ છે, અને બધી કથાઓની અંદર અસુરોને નીચા દેખાડવાના, અસુરો ગુનેગારો, અસુરો અમુક પ્રકારના અત્યાચાર કરતા હતા, અને એ અસુરોનો સંહાર કરવા માટે ભગવાને જુદા જુદા સ્વરૂપો ધારણ કર્યા, જુદા જુદા એમણે આયુધો ભેગા કર્યા, અને એક પ્રકારે એમણે અસુરોનો નાશ કર્યો એવી કથાઓ ઉપજાવી કાઢવામાં આવી છે. પરંતુ આ બધી બાબતોમાં ક્યાંય પણ નીતિમત્તા નથી. કોઈ પણ બાબતમાં પરાશર ઋષિનો દાખલો આપણે જોઈએ તો યમુના નદીની અંદર મસ્ત કન્યા એમને જયારે નાવ સામા કિનારે લઈ જવાનો પ્રયાસ કરે તો નદીની વચ્ચે એક ઋષિને કામ પેદા થાય છે, અને પેલી મસ્ત ગંધા કન્યા સાથે એ સંબંધ બાંધે છે. એટલે આ બાબતે આપણે આજના સમયમાં નીતિમત્તાની દ્રષ્ટિએ જોઈએ તો કેટલી બધી હિણપત ભરી બાબત છે. એ જ રીતે દેવોનો દેવ ઇન્દ્રની કથા, જેમણે ગૌતમ ઋષિ એટલે ઋષિઓને તો પ્રાચીન કાળમાં ખૂબ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, અને ઋષિ પત્નીની સાથે પોતાની કામ વાસના સંતોષવા માટે એ જુદું સ્વરૂપ લઈ અને જઈ અને એની સાથે સમાગમ કરે. તો નીતિમત્તાની દ્રષ્ટિએ વિચારો તો કેટલું બધું હિણપત ભર્યા કૃત્ય છે. અને આવા એક કૃત્ય નહીં, બ્રહ્માએ પોતાની પુત્રી સાથે સમાગમ કર્યો હોવાની કથા પુરાણોમાં પડી છે. એટલે જે આ કથા છે તુલસી સાથેના વિવાહની, અને અસુર રાજા જરાસંઘ આટલો બધો શક્તિશાળી બની ગયો, તો જરાસંઘને હરાવવા માટે એમની પાસે શક્તિ અને સામર્થ્ય નહોતું, એટલે એમણે છળ કપટ કર્યું, અનીતિનો આશરો લીધો. શું કર્યું? એમણે અનિત્યનો આશરો, અને દેવોના તમામ કથિત દેવોના તમામ પગલાઓને આપણે મૂલવીએ તો એમાંથી નકારાત્મક રીતે કોઈ પણ આપણે કોઈ સારા ગુણ ગ્રહણ કરી શકીએ એવી તો કોઈ બાબત મળતી જ નથી. જ્યાં એમણે દરેક બાબતોમાં એમની વ્યભિચારની બાબત આવશે, એમની છળ કપટની આવશે, નીતિમત્તાની બાબત તમે દરેક જો તો એ સામાન્ય માનવી કરતા પણ હીના ઉતરતી કક્ષાના હોય ને એવા એમના વ્યવહારો છે. જરાસંઘ નામનો એક અસુર, એમની ભાષામાં અસુર, પણ એ એક રાજા હતો, અને એ અન્ય પછાત વર્ગ અનુસૂચિત જાતિ જનજાતિ આજની જે છે, પ્રેમજીભાઈ જાલંધર, હા જાલંધર, સોરી, હા જલંધર, એને જે પછાત વર્ગોનો જે એક મહાન શક્તિશાળી રાજા હતો, એને એમના સામર્થ્યથી હરાવી ના શક્યા. એટલે એમની પત્નીનું એનું કૌમાર્ય ભંગ કરવા, એનું પ્રતિવતા ભંગ કરવા માટે એમાં પણ છળ કપટ કરવું પડે. તો હવે આ બાબત એક વિચારવા જેવી છે કે પોતાની જાતને ભગવાન ગણાવતા, આ સૃષ્ટિના પાલનહાર ગણાવતા ભગવાને પણ આવું છળ કપટ કરવું પડે, આ કેટલું બધું હીન કૃત્ય કહી શકાય. આ બાબત ખૂબ વિચારવા જેવી ગંભીર છે. તો કહેવાતા એક પણ ભગવાન, વિષ્ણુ હોય અથવા તો મહાદેવ હોય અથવા તો ગમે તે ભગવાન હોય, તો એમના કોઈ પણ વ્યવહારની અંદરથી સામાન્ય માનવીને કોઈ પણ સારી પ્રેરણા મળી શકે, અને એમાંથી કંઈક એના વર્તન વ્યવહારમાં સુધારો આવી શકે એવું કંઈ આપણને મળતું નથી. એટલે આ જે કથા છે, તુલસી વિવાહની કથા છે, એ એક મનોરંજન કથા છે, પરંતુ એની અંદર એવા તત્વો ઉમેર્યા છે, એની અંદર ભયનું તત્વ ઉમેર્યું છે, એની અંદર બીજી કથાઓ ઉમેરી અને સામાન્ય નિરક્ષર અને ગરીબ પ્રજાને ભોળવી અને આ તુલસી વિવાહ નામની એક કથા જોડી દેવામાં આવી છે. તો અન્ય પછાત વર્ગની તમામ પેટા જ્ઞાતિઓ, અનુસૂચિત જાતિ, જનજાતિ, આ તુલસી વિવાહ આપણે ઉજવી ના શકાય. એ આપણા જે મારાઓ છે, આપણા હરનારા છે, આપણો સંહાર કરનાર છે, એને પૂજવાની વાત આપણે કઈ રીતે કરી શકીએ? આ બહુ તાર્કિક રીતે વિચારવા જેવી છે, અને આ સંદેશો આપણે દરેકે દરેક જન સુધી એને બહુ વિધિવત રીતે પહોંચાડવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. બહુ સરસ વાત કરી પ્રેમજીભાઈ તમે. આ તો એ આપણે દરેકને વિચાર આવે, અને આમાં જે વાત કરી છે ને એ શાસ્ત્રોમાં લખેલી વાત છે.
પ્રેમજીભાઈ જે કહે છે તો માનો કે પોતાના ઘરની વાત નથી કરતા. અને શાસ્ત્રો તો સામાન્ય રીતે બધા જાણે છે કે તમામ શાસ્ત્રો હિન્દુ ધર્મના એ બ્રાહ્મણોએ લખેલા છે, પણ બ્રાહ્મણ પંડિતોએ. વચ્ચે RSS ના વડા મોહન ભાગવતે કીધું ને કે ભાઈ આ જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા બધું ઈશ્વરે નથી બનાવી, બ્રાહ્મણોએ મીન્સ કે પંડિતોએ બનાવી છે. તો પંડિતો એટલે કે બ્રાહ્મણો, તો એનો મતલબ કે શાસ્ત્રો એને લખ્યા અને એ જાતિ વ્યવસ્થા આ બધું કાલ્પનિક વાતો એમણે લખી. તો આમાં ઓબીસી SC ST ને તો કાંઈ લેવા દેવા નથી. અને કોઈ પણ કાલ્પનિક કથામાં તો આપણે ઉજવતા હોય, માનો તહેવાર હોય, કોઈ પણ હોય, પણ એમાં નૈતિકતા તો હોવી જોઈએ ને. તો આ બાબતમાં તો એ નૈતિકતા ક્યાંય દેખાતી જ નથી. એ જે પ્રેમજીભાઈ કીધું ને ભાઈ અસુર એટલે પ્રેમજીભાઈ એ અસુર અને દેવો એ સામાન્ય રીતે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કોને કહેવામાં આવે છે? અસુર અને દેવો કોને કહેવામાં આવે છે? અસુર અને દેવોની આ લોકોએ જે વ્યાખ્યા કરી છે, એટલે પોતાને જે એમ કે સ્વર્ગમાં રહેનારા અથવા તો કૈલાસવાસીમાં રહેનારા લોકોને એ લોકોએ પોતાને દેવની કક્ષામાં મૂક્યા છે. અને પૃથ્વીની ઉપર જે પ્રજા રહેતી હતી, એટલે મૂળ નિવાસી પ્રજા, મૂળ નિવાસી પ્રજાને એમણે એ પ્રજા તાકાતવાન હતી, સામર્થ્યવાન હતી, સ્વાભિમાની હતી. અને આ બહારની આવેલી પ્રજાના સામર્થ્યને સ્વીકારી નહોતી, એટલે એમના રાક્ષસોની કોટીમાં ગણ્યા, એમનો અસુર તરીકે વર્ણવ્યા. વાસ્તવિક રીતે તો મૂળ નિવાસી પ્રજા જ હતી, મૂળ નિવાસી પ્રજા છે, સામર્થ્યવાન, શક્તિશાળી અને સ્વાભિમાન પ્રજા હતી. અને આ બહારથી આવેલી પ્રજાનું સામર્થ્ય ન સ્વીકારવાના કારણે સતત એમની સાથે નિરંતર સંઘર્ષો થયા. એટલે આ પ્રજાના બૌદ્ધિક રીતે તોડી નાખવા માટે, માનસિક રીતે એમને ઉતારી પાડવા માટેની આવી કથાઓ અમને ઉપજાવી કાઢી. વાસ્તવમાં તો ઐતિહાસિક રીતે જુઓ તો આ દેવો હોવાના કોઈ પુરાવા નથી મળતા, રાક્ષસો હોવાના કોઈ પુરાવા, અસુરો હોવાના કોઈ પુરાવા નથી. એટલે આ એમણે પેદા કરેલી કાલ્પનિક કથાઓ છે. અને કાલ્પનિક કથાઓની અંદર ચમત્કારના મિથ ઉમેર્યા છે. આથી વિશેષ કંઈ ન કહી શકાય. બૌદ્ધ ધર્મની અંદર જાતક કથાઓ હોય છે, પણ જાતક કથાઓમાં નૈતિકતા તો હોય છે. જાતક કથાઓ બોધપાઠ માટે બનાવેલી છે. એ કોઈ બનેલી ઘટના નથી. એમાં કાલ્પનિક વાતો બધી જોવા મળશે તમને, પરંતુ તે લોકોને સારું જીવન જીવવામાં ઉપયોગી થાય એવો બોધપાઠ સામાન્ય લોકોને સમજાવવા માટેની એ કથાઓ છે. ત્યારે આમાં તો કાલ્પનિક કથા તો છે, પરંતુ કાલ્પનિક કથામાં નૈતિકતા જેવી કોઈ એમ વિચાર તો કરો કે જે સ્ત્રી એના પતિવ્રતા હોય, એને એ તો 7 જન્મ સુધી એના પતિની સાથે જ રહેવા માંગતી હોય ને, તો એના બદલે એ વિષ્ણુ ભગવાન સાથે એનો લગ્ન આપણે લોકો કરાવીએ તો એ કેટલે અંશે વ્યાજબી કહેવાય. તો ફરીથી છેલ્લો 1-2 મિનિટમાં તમારો સંદેશ પ્રેમજીભાઈ આપણા ઓબીસી SC ST સમાજને આપો, અને ત્યારબાદ આપણે આપણો વિડીયો પૂરો કરીએ. લોકો તમે વિચારજો, આ અમે કહીએ ને એટલે માનતા નહીં, પણ તમે તર્ક કરો, ચિંતન કરો, અને પછી તમને એમ લાગે કે ના ના યોગ્ય છે તો માનજો. અમારા કહેવાથી માનતા નહીં. કેમ કે આ ભગવાન બુદ્ધે એમ કીધું છે ને કે હું કહું તોય નહીં માનતા. તમે તર્ક કરો, કસોટીની એરણ પર ચડાવો, ચિંતન કરો, અને સમસ્ત માનવ સમાજ માટે કલ્યાણકારી હોય તો માનજો. અને બીજું, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ મુજબ અત્યારે ભારત ચાલે છે, તો બંધારણમાં તો નૈતિકતા અને ઈમાનદારી ઉપર ભાર મૂક્યો છે. આવી રીતે જે આવી ઘટનાને તો આપણે કેવી રીતે સ્વીકારી શકીએ? તો સીધો અપરાધની શ્રેણીમાં આવે. તો એ અત્યારે આપણે ઉજવીએ કેટલે અંશે વ્યાજબી? પ્રેમજીભાઈ, તમારો સંદેશ આપો. મિત્રો, ખાસ તો જે બહુજન કર્મશીલો છે, આપણે આ બાબત ખાસ ધ્યાનમાં લેવી છે. દેવોના જે કૃત્યો છે, કથિત દેવોના કૃત્યો, એની અંદર અનીતિ અને છળ કપટ છે. હવે વર્તમાન ભારતના જે કાનૂનો છે, જે નવો ભારતનો કાયદો ઇન્ડિયન પિનલ કોડની જગ્યાએ જે ભારતીય ન્યાય સંહિતા આવી, ભારતનું બંધારણ છે, એ અનીતિ અને છળ કપટના ગુનાની વ્યાખ્યામાં મૂકે છે. એટલે દેવોના જે કૃત્યો છે એક ગુનાહિત કૃત્યો છે. એટલે આપણે આ બાબતને લક્ષ્યમાં રાખીને આ બાબતની આવી જેટલી બૌદ્ધિક કથાઓ છે જે અનીતિ અને છળ કપટને પ્રોત્સાહન આપે છે, એનું વિશેષ વિશ્લેષણ સમાજના તમામ લોકો સુધી પહોંચવું જરૂરી છે. અને લોકોની અંદર આ એક સામાજિક અને બૌદ્ધિક સભાનતા કેળવવી જરૂરી છે. અને ખાસ કરીને આપણો યુવા વર્ગ જે સોશિયલ મીડિયાની અંદર બીજી બાબતોમાં જે ઓતપ્રોત છે, એવા યુવાઓના આ સંદેશો ખાસ પહોંચાડવો જોઈએ. આવી જેટલી
અનીતિ અને છળ કપટને પ્રોત્સાહિત કરતી જે કથાઓ છે એવી કથાઓનું છેદ ઉડે અને આપણા યુવાનો આ બાબતોથી વધુમાં વધુ વાકેફ થાય અને આ જવાબદારી આપણા કર્મશીલો આપણા બૌદ્ધિકો ઉપર એ ખાસ જરૂરી છે એવો મારો સંદેશ છે. તો મિત્રો અત્યારે તો જે બધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એઆઈ છે, જુદા જુદા, એની અંદર તમને દુનિયાભરની માહિતી મળે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તો બધા શાસ્ત્રોનો અભ્યાસ કરીને આ બધું એના ગ્રંથો એને જે 22 વોલ્યુમ ભારત સરકાર ગુજરાત સરકાર જેને બહાર પડ્યા છે એમાં આ બધું લખ્યું છે. પરંતુ માનો કે અત્યારે કોઈ જે યુવાનો છે એ વાંચતા કંટાળો ચડે હશે તો વાંચી ન શકતા હોય તો એઆઈને તમે સવાલ પૂછો, આમાં જે માહિતી આપે એ તમને એ જવાબ આપશે. એક નહીં, 2 કે 3 જગ્યાએ પૂછો, 4 જગ્યાએ પૂછો તો તમને સત્ય જાણવા મળશે. અને પછી એમાં તર્ક કરો, ચિંતન કરો અને તમને એમ લાગે કે ના ના આ વ્યવહારુ કથા છે, લોકોને એમાંથી બોધપાઠ મળે છે તો માનો. આમ તો આપણે એમ નથી કે વર્ષોથી ચાલ્યું આવે છે એટલે આપણે કરીએ તો એ આપણા માટે ખરાબ કહેવાય. આપણે આધુનિક સમાજના 21મી સદીમાં જો આપણે લોકો આમાં પરિવર્તન નહીં કરીએ તો આપણા સમાજને આપણે ક્યાં લઈ જશું. અને ખાસ કરીને જે લોકો ભણેલા ગણેલા છે ઓબીસી, એસસી, એસટી સમાજમાં પોતાને શિક્ષક, ડોક્ટર, વકીલ, એન્જિનિયર કહે છે તો એ ભણેલો ગણેલો આપણો સમાજ છે ને એની જવાબદારી છે કે આપણા સમાજને સાચી માહિતી આપે, પણ એના માટે પોતે તૈયાર થવું પડશે બધાએ. તો મિત્રો આપણે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન, જય વિજ્ઞાન. આવજો. જય ભીમ.